સમુદ્રમાં વાવાઝોડું આવવાની શક્યતાએ ગુજરાતનો દરિયો પણ તોફાની બન્યો છે. સુરતના દરિયા કિનારે કરંટ જોવા મળ્યો. હજીરાની સુવાલી બીચ ખાતે દરિયામાં કરંટ જોવા મળ્યો. અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા દરિયો ગાંડોતૂર બન્યો, જેને લઈને કાંઠા વિસ્તારને એલર્ટ રહેવા સૂચના આપી છે. તો ખતરનાક વાવાઝોડા અને તોફાની વરસાદની આગાહીના પગલે ભરૂચનું તંત્ર પણ સજ્જ થઈ ગયું. અધિકારીઓ દ્વારા તમામ માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી. સાથે જ મીઠાના અગરોમાં કામ કરતા અગરિયાઓને શેલ્ટર હોમ અથવા અન્ય સલામત સ્થળે ખસેડવાની કામગીરી માટે સૂચના કરી છે. દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ટીમો સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે. તેમજ ભારે પવન અને વરસાદને કારણે ઝાડ ધરાશાયી થવાની ઘટના બનવાને લઈને તાત્કાલિક કાર્યવાહી માટે સૂચનાઓ અપાઈ છે. આ તરફ ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન સજ્જ બન્યું. દરિયા કિનારા પર માછીમારી કરતા તમામ માછીમારોને પરત આવવા આદેશ કરાયા. 600 બોટ માછીમારી કરવા ગઈ હતી, જેમાંથી મોટાભાગની બોટ હાલ પરત ફરી. સાથે જિલ્લાના તમામ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા. પ્રશાસન સજ્જ બન્યું. જો અરબી સમુદ્રમાં વાવાઝોડું વધુ સક્રિય બનશે તો એનડીઆરએફની ટીમો પણ બોલાવવામાં આવશે. જૂનાગઢનું તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે. માંગરોળ બંદરની 2000 બોટને પરત બોલાવાઈ છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. તમામ બોટ બંદર પર લાંગરી દેવામાં આવી છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.